તો કચ્છના ભુજથી આવી રહેલી તસવીરો પણ આપણે બતાવીએ। ભુજના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે। કુકમા, માધાપર, હરિપરમાં વરસાદ, ગરમી અને બફારાથી લોકોને રાહત મળી છે। અહીંયા ઠેર ઠેર વરસાદી પાણી રસ્તા ઉપર વહી નીકળ્યા છે। ગઈકાલે પણ કચ્છના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો અને હવામાન વિભાગની આગાહી છે કે કચ્છમાં આજે પણ છૂટો છવાયો વરસાદ થઈ શકે છે અને આવતીકાલે પણ છૂટા છવાયા વરસાદની સંભાવના રહેશે। હવે જૂનાગઢની વાત કરીએ। જૂનાગઢમાં મેંદરડાના મીઠાપુરમાં નદીના પૂરમાં ખેડૂતો તણાઈ ગયા। મીઠાપુરમાં 1.5 થી 2 કલાકમાં 3 ઇંચથી પણ વધારે વરસાદ થયો। મીઠાપુરમાંથી પસાર થતી મધુવંતી નદીમાં પૂર આવ્યું। મધુવંતી નદીના પૂરમાં હરિભાઈ સવજીભાઈ કુંભાણી નામના એક ખેડૂત તણાઈ ગયા। જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમ્મર, પીએસઆઈ સહિતના અધિકારીઓની ટીમ અહીંયા પહોંચી હતી। ખેડૂતને શોધવા માટે તંત્ર કામે લાગ્યું હતું। મીઠાપુરના ખેડૂત પૂરમાં તણાતા સ્થાનિક લોકો ચિંતાતુર બન્યા હતા। ખેતરેથી ઘરે આવતા હતા ત્યારે આ બનાવ બન્યો। હવે છોટાઉદેપુરની વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો। અહીંયા અશ્વિન નદીમાં ભારે પાણી પણ આવ્યું। તસવીરોમાં જોઈ શકાય છે અશ્વિન નદીની આ તસવીર। રાજપુરા ગામના લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થતા ગ્રામજનો સંપર્ક વિહોણા બન્યા। 200ની વસ્તી ધરાવતા ગામ પાસેથી અશ્વિન નદી પસાર થાય છે। પાણી ઉતર્યા બાદ ગ્રામજનો અવરજવર કરી શકશે। નસવાડી તાલુકાના કુકાવતી ગામ પાસે આવેલા લો લેવલનો કોઝવે ઉપર પાણી ફરી વળતા સુકાપુરા ગામ તેમજ વેગીનાર ગામના લોકો ગામની બહાર લો લેવલના કોઝવે ઉપર પાણી ઉતરે તેની રાહ જોઈને બેઠા છે। શાળાઓમાં શિક્ષકો પણ પહોંચી ન શક્યા, જ્યારે નસવાડી ખાતે અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ પણ આવી શક્યા નહીં। વર્ષોથી આ સમસ્યા છે, પણ સરકાર બ્રિજ બનાવતી જ નથી। અશ્વિન નદી બે કાંઠે અત્યારે વહેતી દેખાય છે। તો છોટાઉદેપુર જિલ્લામાં ખેતીલાયક વરસાદ થયો છે। મધરાત્રિએ ભારે વરસાદને લઈ નદી નાળા પણ છલકાયા છે। બોડેલી તાલુકાના રાજવાસણા ગામ નજીક હેરણ નદી પરનો એક આડબંધ છે એ ઓવરફ્લો થયો। આ આડબંધ ઓવરફ્લો થવાથી ખેડૂતોમાં ખૂબ જ ખુશીની લાગણી છે। સિંચાઈની સમસ્યા દૂર થાય તે માટે વર્ષો પહેલા ગાયકવાડ સરકાર દ્વારા આડ ડેમ બનાવવામાં આવેલો હતો। હવે રાજકોટથી તસવીર આવી રહી છે તે આપણે બતાવીએ। રાજકોટમાં મેઘરાજાએ જમાવટ કરી છે। રવિવારથી મેઘ મંડાણ અહીંયા થયા છે। વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। મહુડી 150 ફૂટ રોડ, નાના મવા સર્કલ સહિતના જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા। વરસાદની સિઝન શરૂ થતાં જ મનપાની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે। 3 અલગ અલગ તસવીર આપને રાજકોટની બતાવી રહ્યા છીએ। રાજકોટ મનપાની વધુ એક બેદરકારી પણ અહીંયા છતી થઈ। શહેરના વાવડી વિસ્તારમાં વરસાદી માહોલમાં રોડ બનાવવાનું કામ શરૂ થવાનું હતું, પરંતુ વિસ્તારમાં રોડ બનાવવા માટે ખાડો ખોદી નાખતા ખાડામાં પાણી ભરાઈ ગયું અને ખાડામાં 2.5 થી 3 ફૂટ પાણી ભરાતા લોકોની સમસ્યા વધી ગઈ હતી। તો રાજકોટ શહેરને ગ્રામ્ય વિસ્તારો સાથે જોડતા રસ્તાઓ તળાવ જેવા બની ગયા। શહેરના પાડ રોડ ઉપર પાણી ભરાઈ ગયા હતા। વહેલી સવારે કામ ધંધે જતા લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। ભરાયેલા પાણીના કારણે અનેક વાહનો પણ બંધ થઈ ગયા। તો જામનગરમાં રવિવાર સાંજથી જ વરસાદે રમઝટ બોલાવી। જામનગર શહેરના અનેક વિસ્તારોમાં સવારથી વરસાદ છે। વરસાદના આગમનને લઈને રસ્તા પર વરસાદી પાણી પણ ફરી વળ્યા। સવારે 8 વાગ્યા સુધી કાલાવડમાં 1/2 ઇંચ વરસાદ પડ્યો હતો। તો નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા પર નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા। તો વોકળા અને નદીમાં પણ પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું। થોડા વરસાદમાં લોકોની મુશ્કેલી વધી ગઈ હતી એવું જોવા મળ્યું। જામનગરના કાલાવડમાં ધોધમાર વરસાદ થયો। કાલાવડના મુરીલામાં વરસાદ વચ્ચે કોઝવે તૂટી જતા શાળાએ જતા વિદ્યાર્થીઓને સ્થાનિકોએ પાણીના પ્રવાહમાંથી પસાર કર્યા। કોઝવે તૂટવાથી ગામ લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે। અને હવે ભાવનગરથી આવી રહેલી તસવીરો પણ જોઈએ। ભાવનગર જિલ્લાના સિહોર પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં જોરદાર વરસાદના અહેવાલ છે। સિહોર સહિત ગ્રામ્યના ટાણા, વરલ, બેકડી, જાબડા, સખવદર, કાજાવજર, કનાડ, ખારી, મેઘવદર સહિતના જે ગામો છે ત્યાં જોરદાર વરસાદ પડ્યો છે। વહેલી સવારે આ વરસાદ ભારે પવન સાથે શરૂ થયો હતો અને મોડી રાતે પણ આ વરસાદે આ જ પ્રકારની અહીંયા હેલી જોવા મળી હતી। વરસાદથી અનેક નદીઓ છે એ પણ જીવંત બની છે।
હવે પાલીતાણાથી જે તસવીર આવી રહી છે તે પણ આપણે બતાવીએ। પાલીતાણામાં નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર હોય એવું લાગે છે। પાલીતાણામાં પહેલા સારો વરસાદ વરસ્યો અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા। નદીમાં કચરો અટકતા નદીનું પાણી પણ અટકાયું। જો કે બાદમાં નગરપાલિકાનું તંત્ર દોડતું બન્યું। જીસીબી લાવી અને કચરો કાઢવા માટે નગરપાલિકા કામે લાગી। માત્ર 1 કલાકના વરસાદમાં શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા, જેમાં ભૈરવનાથ ચોક, ભીડભંજન રોડ, તળેટી રોડ, ગોરાવાડી સહિતના જે વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ ગયા। પ્રથમ સારા વરસાદમાં જ પાલીતાણા નગરપાલિકા ઊંઘથી ઝડપાઈ। પ્રી મોન્સૂન કામગીરી માટે લાખો રૂપિયા ખર્ચના દાવા થાય છે, પણ આ દાવાઓ માત્ર કાગળ પર જ થઈ રહ્યા છે એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। હવે સુરતના ઓલપાડથી તસવીર આવી રહી છે। ઓલપાડમાં વરસાદી માહોલ સવારથી જ જામ્યો છે। અહીંયા વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ થયો। ઓલપાડ તાલુકામાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી રહી છે। તો આ બંને તસવીરો ઓલપાડથી આવી રહી છે। ઓલપાડમાં 2 ઇંચ જેટલો વરસાદ આજે સવારથી સાંજ સુધીમાં જોવા મળ્યો છે। તો સુરતમાં કામગીરી દરમિયાન એક રોડ બેસી ગયો હતો। આ તસવીરો તો જુઓ, અને આ રોડ આખો બેસી ગયો। આ વિસ્તાર છે સુરતનો લંબે હનુમાન રોડ। મેટ્રો ટ્રેનની અહીંયા કામગીરી ચાલતી હતી અને એ દરમિયાન આ રોડ બેસી ગયો હતો। ભીખાની વાડી પાસે અચાનક રોડ બેસી ગયો અને આ રોડ બેસી જવાથી સ્થાનિકોમાં ભય વ્યાપી ગયો હતો। અગાઉ પણ આ જ જગ્યા પર રોડ બેસી ગયો હતો। તો હવે છોટાઉદેપુરથી તસવીર આવી રહી છે। અહીંયા ભ્રષ્ટાચારનો જીવંત પુરાવો જોવા મળ્યો। 2 મહિના પહેલા જે રોડ બનાવવામાં આવ્યો હતો એ રોડ બેસી ગયો। આ તસવીરો જુઓ, નસવાડીના જાંબુગોડા ગામની આ ઘટના છે। નવીન સ્લેબ ડ્રેઇનનો એપ્રોચ રોડ બેસી ગયો છે। 2 મહિના પહેલા 2 કરોડના ખર્ચે આ રોડ બનાવવામાં આવેલો। 2 જ મહિનામાં આ રોડ બેસી જતા અનેક સવાલ ઉઠી રહ્યા છે। નારું તૈયાર થઈ ગયું, એટલે તૈયાર થઈ ગયું, બિલ ફાડી લીધું। આ ગામ લોકોને તકલીફ આવી જાય। આજે કોઈ બીમાર થઈ ગયો હોય, 108 મંગાવી હોય તો કદાચ ગામમાંથી નીકળી શકે, પણ બહારથી આવે સાધન ત્યાં રોકાઈ જાય, બીમારીની શું હાલત થાય? હવે અધિકારી કોઈ અહીં જોવા આવતા નથી। તો છોટાઉદેપુર સંખેડા તાલુકાનું કરાલી ગામ, પહેલા તો 4 અલગ અલગ તસવીરો આપણે બતાવી દઈએ। છોટાઉદેપુર સંખેડા તાલુકાનું કરાલી ગામ, જ્યાં ડાયવર્ઝન ધોવાયું છે। કોતર ઉપરનું ડાયવર્ઝન ધોવાતા અવરજવર અહીંયા બંધ છે। રસ્તો બંધ થતા 25 ગામોને અસર થઈ છે। નવીન સ્લેબ ડ્રેઇનનું કામ ચાલુ હોવાથી ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું। તો 4 આજે અલગ અલગ તસવીર, સુરત, રાજકોટ, જામનગર અને છોટાઉદેપુર, આ 4 જિલ્લામાં આજે ક્યાંક રસ્તામાં રોડ બેસી ગયો, ક્યાંક વાહનો ફસાયા, ક્યાંક કોઝવે તૂટી ગયો। ચોમાસાની શરૂઆતમાં જ વરસાદે તંત્રની પોલ ખોલી નાખતા દ્રશ્યો અહીંયા જોવા મળ્યા। રાજ્યના અનેક વિસ્તારોમાં આજે વરસાદથી રોડ રસ્તાને નુકસાનની ઘટનાઓ જોવા મળી। સુરતના લંબે હનુમાન રોડ પર અહીંયા રોડ જ આખો બેસી ગયો અને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। જ્યારે રાજકોટની અંદર ભૂગર્ભ ગટરનું કામ ચાલતું હતું અને વરસાદી પાણી ભરાઈ ગયા, અનેક વાહનો એમાં ફસાઈ ગયા। જામનગરની જો વાત કરીએ તો અહીંયા કાલાવડમાં ભારે વરસાદથી મુરીલામાં કોઝવે ધોવાઈ ગયો અને છોટાઉદેપુરમાં તો આપણે જોયું કે ત્યાં રોડ બેસી ગયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા અને સ્થાનિક લોકો અહીંયા સવાલ ઉઠાવી રહ્યા છે તંત્રની કામગીરી પર। તો છોટાઉદેપુરમાં વરસાદ પડવાથી ડુંગર વિસ્તારમાં ભારે હાલાકી જોવા મળી। આ તસવીરો જુઓ, કેવી રીતે વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે। આ તસવીર આવી રહી છે છોટાઉદેપુરના ડુંગર વિસ્તારમાંથી। રોડ પર માટી ધસી આવતા લોકોને અવરજવરમાં ભારે હાલાકી પડી રહી છે। 20 ગામના લોકોને અવરજવરમાં મુશ્કેલી દેખાઈ રહી છે। નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં માટી ધસી આવી છે। કુડલી મહુડીથી ધાર સિમેલ જવાના રસ્તા ઉપર માટી ધસી આવતા વિસ્તારના ગ્રામજનો ખૂબ જ હેરાન થઈ રહ્યા છે। રોડ ઉપર 1 થી 2 ફૂટ ઊંચાઈમાં કાદવ કીચડના થર જામી ગયા છે। વાહન ચાલકો જીવના જોખમે બાઇક પસાર કરી રહ્યા છે। પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે મોટા વાહનો તો નીકળી જ શકતા નથી। અચાનક ઇમરજન્સી સેવાની જરૂર પડે તો કઈ રીતે જઈ શકે, આ એક મોટો સવાલ છે। बहुत खराब से हमारे तो कोई बीमार पड़े कि गमे ते होय तो कई रस्तो तरक आगे वाला कई करवू पड़े। रस्ता पर माटी घसड़ाई से तो आने वाहनों पर नहीं चाली सकता।